હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 10 સ્ટાન્ડર્ડ 10 યુનિટ નંબર 4 કન્ટિન્યુઅસ રાખીએ છીએ. અગાઉના વિડીયો આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા અને એ વિડીયો બધા ગ્રામરના હતા. હવે આપણે ટેક્સ્ટ પર આવીએ છીએ અને ટેક્સ્ટમાં યુનિટ નંબર 3 પૂર્ણ થઈ ગયું હતું અને યુનિટ નંબર 4ને આપણે આજે શરૂ કરીએ. હવે યુનિટ નંબર 4 જે છે એ તમે યુ કેન સી ઓન ધ સ્ક્રીન સ્ક્રીન યુનિટ નંબર 4 એન્ડ ધ લેસન ઇઝ ધેટ ધ વન્ડરફુલ ક્રિએશન. અહીંયા વન્ડરફુલ ક્રિએશન મીન્સ એક ઈશ્વરનું અદ્ભુત સર્જન વિશે વાત કરવામાં આવી છે મિત્રો. અને વન્ડરફુલ ક્રિએશન આ યુનિટ નંબર 4ની અંદર એક ભગવાને અદ્ભુત સર્જન કર્યું છે. અને અદ્ભુત સર્જન એટલે શું સર્જન કર્યું છે? સર્જન તો ઘણું બધું કર્યું છે, પરંતુ અદ્ભુત સર્જન કયું કર્યું છે? તો અહીંયા અદ્ભુત સર્જન એ કર્યું છે કે ભગવાને માનું સર્જન કર્યું છે. દરેક માણસને માં હોય છે, પશુ પક્ષી જીવ જંતુ દરેકને પોતાની માં હોય છે. અને પોતાના માતા પિતાની અંદરથી દરેક વ્યક્તિનું કોઈ પણ જીવ જંતુ દરેકે દરેક જીવનું આ દુનિયાની અંદર સર્જન જે થાય છે એ પોતાની મા અને પિતાથી દ્વારા થાય છે. અને ખાસ કરીને માતા એની અંદર સૌથી વધારે એનો અહમ હિસ્સો હોય છે એની અંદર મિત્રો. અને આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. અને અહીંયા તમે દામોદર ખુશાલદાસ બોટાદકરની એક કાવ્ય આપેલું છે અને એ કાવ્યનું નામ છે જનનીની જોડ સખી નહીં જડે રેલો. બરાબર, એની અંદર મીઠા મધુરા અને મીઠા મોરલા રેલો એ બધું કાવ્ય આપેલું જ છે, તમે જોઈ શકો છો. બરાબર, અને એની અંદર જનનીની જોડ સખી છે એટલે લખેલું છે ને કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. દામોદર ખુશાલદાસ બોટાદકર આ ગુજરાતી સાહિત્યના એક ઉચ્ચ કોટીના કવિ છે અને એમણે સરસ મજાના કાવ્યની અંદર માના ઘણા બધા લક્ષણો અને મા પોતાના બાળકો માટે શું શું કરી શકે છે એનું ઘણું બધું વર્ણન કરેલું છે. બરાબર, અને આમે દરેકને પોતાની મા તો ખૂબ જ વાલી હોય. બરાબર, અને માને એના બાળકો એના કરતાં પણ વધારે પ્રિય હોય છે મિત્રો. બરાબર, અને આ વન્ડરફુલ ક્રિએશનની અંદર બિલકુલ ટૂંકો જ લેસન છે, બહુ લોબો લેસન નથી, બિલકુલ શોર્ટ લેસન છે. પણ આ શોર્ટ લેસનની અંદર ઘણું બધું ભગવાનની મા વિશે ઘણી બધી અહીંયા સમજ આપી દીધી. એની અંદર આપણે જોઈએ તો અહીંયા કોઈ વાર્તા નથી, પણ અહીંયા એક સરસ મજાનો ટૂંકો એક પ્રસંગ છે. અને એની અંદર પ્રસંગ હું તમને બતાવી દઉં કે મતલબ કહી દઉં કે શું છે પ્રસંગ. તો એની અંદર એકવાર ઈશ્વર જે હતા ભગવાન ખૂબ જ વ્યસ્ત હોય છે અને પોતાના કામની અંદર ખૂબ તલ્લીન થઈ રહ્યો છે. અને કામ એટલું બધું કરતા હોય છે, એટલું કરતા હોય છે કે એ કામનો એમનો લગભગ આજે 6થો દિવસ છે. 6 દિવસથી સતત ખાધા પીધા ઊંઘ્યા વગર સતત કામ કરી રહ્યા છે. અને તેઓ ખૂબ જ એકદમ એકાગ્રતાથી એટલું બધું કામ કરી રહ્યા છે. અને ત્યારે એક દેવદૂત એન્જલ ત્યાં એન્ટર થાય છે. અને એ એન્ટર થયા પછી ભગવાન જે આ સરસ મજાનું એમને આ બધું જુએ છે. ખૂબ વ્યસ્ત હતા ભગવાન, એટલો 6 દિવસથી જુએ છે તો એક જબરજસ્ત કામ કરી રહ્યા છે સતત, એમ ઊંઘ્યા વગર ખાધા પીધા વગર. અને એ એકાગ્રતાથી કામ કરે છે. ત્યારે દેવદૂત પહોંચે ત્યારે એમને થાય છે કે ભગવાન તમે આ એક જે સર્જન કરી રહ્યા છો, બરાબર, કોઈક પ્રાણીનું ગમે તેનું, બરાબર, એ સર્જનની અંદર ખૂબ કાળજી રહ્યા છો. આ સુધી કોઈ વસ્તુ અથવા કોઈ પ્રાણીની જે જીવજંતુ કે કોઈ પણનું તમે જે સર્જન કર્યું છે એની અંદર એટલો બધો ઇન્ટરેસ્ટ નથી લીધો જેટલો આ પ્રાણીના સર્જનમાં તમે ઇન્ટરેસ્ટ લીધો. એટલે ભગવાને પણ એને કહ્યું છે કે તારી વાત બિલકુલ સાચી છે, માની અંદર ખૂબ જ ઇન્ટરેસ્ટ લઉં છું અને ખૂબ જ વધારે પડતું મારી સારામાં સારી જે ખૂબીઓ કહેવાય એ આની અંદર મૂકી અને સરસ મજાનું એક અદ્ભુત સર્જન કરી રહ્યો છું. એટલે દેવદૂતને થયું કે એવું તો શું આમાં સર્જન કરી રહ્યા છો ભગવાન, કે મારે જાણવું છે. બરાબર, અને ભગવાન પછી એના વિશે બધી વાત કરે છે કે આ જે સર્જન કરી રહ્યો છે એ એક એવું અદ્ભુત સર્જન છે કે પૃથ્વી પર આના જેવું બીજું કોઈ અદ્ભુત સર્જન નહીં હોય. આનાથી બીજું અદ્ભુત સર્જન આખી પૃથ્વીમાં તમે જોવા જશો તો આખી દુનિયાના આખા બ્રહ્માંડમાં આનાથી જેવું બીજું કોઈ સર્જન નહીં હોય. બરાબર, એટલે પેલા દેવદૂતને પણ એકદમ એની ઇન્ટેન્સિટી, એની ઉત્સુકતા વધી જાય છે કે શું છે આ બધું. બરાબર, તો ભગવાન એની વિશે પછી વાતો કરે છે કે એના બધા અવયવો એવા હશે કે જે હલનચલન થવું જોઈએ અને એ બદલી શકાય એવા પણ હશે. તેને એક ખોળો હશે, કારણ કે માને એક ખોળો હોય છે ને, અને આ ખોળો જ્યારે ઊભી થાય છે માં ત્યારે એ અદૃશ્ય થઈ જાય છે. અને
મેં એની અંદર એક બીજી પણ એક વસ્તુ કે ચુંબન મૂક્યું છે, કિસ મૂકી છે, કે જે એના દ્વારા બધા જ ઉપચાર કરી શકે છે. બરાબર. કોઈ પણ તકલીફ હોય પણ માં આપણને ભેટી અને આપણને એક સરસ મજાનું ચુંબન કરે તો આપણા બધા જ દુઃખ દૂર થઈ જાય છે. બરાબર. અને ભગવાન એમ કહે છે કે ભાગેલા પગથી ભાગેલા હૃદય સુધી બધું એ સાજું કરી શકે છે. તદુપરાંત એની પાસે હાથની 6 જોડ હોય છે. આમ તો માની પાસે 2 જ હાથ હોય છે, પરંતુ એ જુદા જુદા હાથથી જુદું જુદું ઘણું બધું કામ કરે છે. એટલે એની પાસે 6 જોડના હાથ હોય છે, જે કોઈ પણ ખોરાક પર નભી શકે છે. માને કદાચ કોઈ ગમે તે જે ખાવાનું હોય એ ખાય અને એ પોતાનું પૂરું કરી નાખે છે, પરંતુ પોતાના બાળકોને પૂરું ખાવાનું આપે છે. બરાબર. કોઈ વાર એને ખાવાનું કદાચ ન મળ્યું હોય તો પણ ભૂખી થઈ જાય છે. એટલે ભગવાને એમ કીધું છે કે અહીંયા કોઈ પણ ખોરાક પર એ નભી શકે છે. એની આંખોની 3 જોડ હોય છે. આમ તો માને બે જ આંખો મતલબ એક જ જોડ છે, પરંતુ 3 આંખો એમ છે, એમ કીધી છે કે જુદી જુદી આંખો, એની 2 આંખોથી એ જુદી જુદી પ્રકારનું ઘણું બધું જોઈ શકે છે. પોતાના બાળકોને મતલબ છોકરાને, છોકરીને, પોતાના પતિને, પોતાના બધાને ઘરના જુદા જુદા સભ્યોને અલગ અલગ રીતે એ જુદી જુદી રીતે દરેકને જોઈ શકે છે. બરાબર. એટલે એને આંખોની જુદી જુદી 3 જોડો છે. પછી દેવદૂતે એના પાસે ધીમેથી માથું હલાવ્યું અને એમ કહે છે કે મને લાગે છે કે ભારે અશક્ય કામ છે, કે હાથની 6 જોડ આ તો અસંભવ વસ્તુ કહેવાય. બરાબર. અને આ હાથની મને કોઈ સમસ્યા નહીં, માતાએ એની 3 જોડ હોવી જોઈએ. બરાબર. અને ઈશ્વર ઈરામી ભગવાન થોડા મૂંઝાયેલા લાગતા હતા. તમે આ માતાની એક આદર્શ મૂર્તિ, એક ઇમેજ બનાવી છે, પણ આંખોની 3 જોડ શા માટે? દેવદૂતને એમાં થોડો રસ પડ્યો. બરાબર. અને ભગવાન એને કહે છે કે એક જોડ જે છે પોતાના બાળકોને જોઈ શકે, દરવાજો બંધ હોય તો પણ, અને બીજી જોડ કે કશું બોલ્યા વગર પોતાના બાળકોને કહી શકે કે હું તને સમજું છું અને હું તને ચાહું છું. અને બીજી એક જોડ એ કે આંખો ખોલ્યા વગર એની બધી જ ગુપ્ત વાતો જાણી શકે. ભલે આપણે માતાને કશું કહેતા ન હોય, પરંતુ માતા આપણા દુઃખની, આપણા તકલીફની દરેક વાતો જાણી શકે છે. બરાબર. કોઈ વાર તમે તમારા કંઈક દુઃખ હોય, કંઈ તકલીફ હોય, કંઈ મૂંઝાતા હોય તો માતાને તરત ખબર પડી જાય છે પોતાની બંધ આંખોથી કે મારા છોકરાને કંઈ તકલીફ છે. બરાબર. અને ભગવાન એમ કહે છે, પછી દેવદૂત એમ કહે છે ભગવાન તમે હવે સૂઈ જાઓ, આટલો બધો શ્રમ ના કરો. એ દેવદૂત એમને વિનંતી કરે છે. પછી ભગવાન કે હું ના સૂઈ શકું. તેમણે ના પાડી. આ મૂર્તિ જે બનાવી રહ્યો છું એ મારી કલ્પનાઓની શ્રેષ્ઠ સર્જન છે, અને એમાં મેં મોટાભાગનું કામ તો હવે પૂરું જ કરી દીધું છે. પરંતુ એ એમ કહે છે કે માતા જ્યારે બીમાર છે ત્યારે પોતાની એ જાતે સાજી પણ થઈ શકશે, અને એ અડધો કિલો કોબીની અંદર કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકશે, અને કોઈ પણ જાતના તકલીફ વગર, કંટાળ્યા વગર પોતાના બાળકોના સ્નાન કરવા, નવડાવવાના, એમના રમતના, અભ્યાસના, ખોરાકના અને તેમને ઊંઘાડવાની બધી જ સંભાળે લઈ શકશે. માતા જો બાળક ગમે તેવું હોય તો એને નવડાવવાનું, એને રમાડવાનું, એના અભ્યાસનું, એના ખોરાકનું, એને સુવાડવા સુધી બધું જ કામ એ કંટાળ્યા વગર કરી શકે છે. જો આ કામ જો બીજા કોઈ વ્યક્તિને આપવામાં આવે તો એ માણસ ટૂંક સમયમાં કંટાળી જાય કે ના, આ બધું કામ હું કરી શકું એમ નથી. પરંતુ માતા આ કામ કંટાળ્યા વગર કરી શકે છે. પછી દેવદૂત જે છે એ મૂર્તિની આજુબાજુ ફરી અને એને બરાબર જુએ છે અને એને સ્પર્શ કરી એને કહે છે કે આ તો ખૂબ જ કોમળ છે, સોફ્ટ છે. પણ ભગવાન કહે છે કે ભલે સોફ્ટ રહી, પણ કે એનું મનોબળ જે છે એ ખૂબ જ મજબૂત છે. મનોબળ એનું અંદરથી ખૂબ મજબૂત છે. અને આગળ કહે છે કે આ માતા શું કરી શકે અને કેટલું સહન કરી શકે તેની તે તું કલ્પના ન કરી શકે. ભગવાન એમ કહે છે. અને એ વિચારી પણ શકે નહીં. માત્ર વિચારી શકે નહીં, બુદ્ધિપૂર્વક એનું સમાધાન પણ કરી શકે. એમ ભગવાને એને કહ્યું કે દરેક વસ્તુ માતા જે છે એ વિચારી શકે એટલું જ નહીં, પરંતુ એનું બુદ્ધિપૂર્વક એનું સમાધાન પણ કરી શકે. એટલી એની અંદર શક્તિ મેં મૂકેલી છે. અને દેવદૂત આ વસ્તુ સાંભળીને ખૂબ જ પ્રભાવિત થઈ ગયા અને મૂર્તિની નજીક ગયા અને એના ગાલ ઉપર એણે આંગળીઓ ફેરવી અને પછી જુએ છે તો કે ભગવાન કે આની આંખો તો જુએ છે, મતલબ આંખોમાંથી કંઈક ટપકી રહ્યું છે. અને પછી ભગવાનને આશ્ચર્ય થાય છે કે એ કેવી રીતે બન્યું. આંસુ હોવા જોઈએ. ભગવાન કહે છે આંસુ હોવા જોઈએ, પરંતુ મેં આંસુ તો મૂક્યા નહોતા. ભગવાન કે મેં આંસુ મૂક્યા નહોતા, અને આ તો ચમત્કાર છે. ભગવાનને આશ્ચર્ય થયું. ભગવાન દેવદૂત એને કહે છે ભગવાન આંસુ શા માટે, એની અંદર આંસુ શા માટે મૂક્યા? બરાબર. ત્યારે ભગવાન એમ કહે છે કે એ કંઈ વિશિષ્ટ છે. સંભવ છે
કે આ આંસુ જે છે મેં આમ જે સર્જન કર્યું છે એ સર્જનના કારણે એની કંઈક વેદના થઈ છે, કંઈ હર્ષ મતલબ કંઈક આનંદ થયો છે, કંઈક ગર્વ થયું છે, કોઈ નિરાશા અથવા તો એકલતા, આ બધી તકલીફો માતાએ વેઠવી પડે છે. અને એ બધી તકલીફોની આ દુઃખ થયું છે અથવા તો આનંદ થયો છે, તો એના આંસુ છે. આંસુ બે પ્રકારના હોય છે, એક તો ખુશીના અને એક દુઃખના. તો વેદના થઈ હોય તો દુઃખના, અને હર્ષ આનંદ થયો હોય તો આનંદના, બરાબર, ગર્વ તો ગર્વના, નિરાશાના, એકલતાના, આ બધા પ્રકારના કોઈને કોઈ આંસુ હોઈ શકે છે. ઈશ્વરે એના માટે સ્પર્શતા કરી અને દેવદૂત કહે છે કે આ કેવું અદ્ભુત કુદરતનું એક ભગવાનનું સર્જન છે, બરાબર. અને આ ખાસ સરસ મજાના પાઠની અહીંયા જે ટૂંકી જે અહીંયા એક કિસ્સો છે, એક સરસ મજાનો એક પ્રસંગ છે ભગવાન અને દેવદૂત વચ્ચે, ભગવાને જે આ માતાનું સર્જન કર્યું છે એના વિશે. તો હવે મિત્રો આ પાઠને જરા લેસનને બરાબર પૂર્ણ એકદમ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ જોઈએ, બરાબર. જોઈએ હવે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વન્ડરફુલ ક્રિએશન, બરાબર. તો અહીંયા જોઈએ ધ good Lord was extremely busy. The good Lord was extremely busy that day. He was into his 6th day of overtime. When he was working with a full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." "That's true," said the Lord. "Do you want to know the details?" "What are they?" The angel was curious. જોઈએ આગળ મિત્રો. You can see on your screen. All her parts should be movable and replaceable too. She has a lap that disappears when she stands up. I have to indulge her with a kiss that can cure everything from a broken leg to broken heart. Moreover, she has to have a 6 pair of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. ઓકે, તો મિત્રો આ જે લેસન જે છે એ રીડને બરાબર સમજી લઈએ મિત્રો. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. એટલે કે એ દિવસે ગુડ લોર્ડ મતલબ ભગવાન ઈશ્વર જે છે એ વોઝ એક્સ્ટ્રીમલી એટલે અત્યંત બિઝી એટલે વ્યસ્ત હતા. ધેટ ડે એ દિવસે એ ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન્ટુ 6th day of overtime. અને એમનો ઓવરટાઈમનો એટલે કે કામ વધુ પડતું કરવાનો કયો 6થો દિવસ હતો, 6th day of the overtime. ઓવરટાઈમ એટલે ખૂબ જ વધુ પડતું કામ કરવું આરામ કર્યા વગર. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, જ્યારે તે ખૂબ જ ફૂલ કોન્સન્ટ્રેશન એટલે કે અત્યંત એકાગ્રતાથી જ્યારે કામ કરી રહ્યા હતા, એ એન્જલ એપિયર્ડ, એક દેવદૂત. એન્જલ એટલે દેવદૂત, ભગવાનનો દેવ, એમનું દૂત. એપિયર્ડ એટલે દેખાય છે, પ્રવેશ કરે છે. એન્ડ કોમેન્ટેડ એટલે એમને કંઈક કહે છે. દેવદૂત પહોંચ્યો અને કયું કોમેન્ટેડ એટલે કહેવું એમ. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. તમે આ જે બનાવી રહ્યા છો, આ જે ક્રિએચર, આ પ્રાણી જે છે એની ખૂબ જ કેર લઈ રહ્યા છો, ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. આ પ્રાણીના સર્જનની તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ભગવાન કહે છે બહુ જ સત્ય વાત છે, સાચી વાત છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ? તારે આ બધી વસ્તુઓની ડિટેલ મતલબ આની વિગત તારે જાણવી છે? ખરું છે, તું કહે છે એકદમ સાચી વાત છે. અને આ ભગવાન એને કહે છે, અને આગળ બીજી પણ વાત કહે છે કે ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ? આના વિશે તારે વિગત જાણવી છે, શું છે આની અંદર. વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. એન્જલને ખૂબ ઉત્સુકતા, ક્યુરિયસ એટલે ઉત્સુકતા થઈ. વોટ આર ધે? તે શું છે, બરાબર, તે શું છે, શી વિગત છે એની ખૂબ જ એને ઉત્સુકતા થઈ. જોઈએ સેકન્ડ પેરેગ્રાફ. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ. તેના બધા જ અવયવો, મૂવેબલ પાર્ટ્સ એટલે એના બધા જ ભાગ, જે અવયવો આપણા હાથ, પગ,
બધા અવયવો જે છે એ શુડ બી મૂવેબલ. મૂવેબલ એટલે હલનચલન થઈ શકે એવા, એકદમ સ્થિર નથી મૂર્તિ જેવા. એના હાથોનું, હાથ પગોનું, બધાને અવયવોનું હલનચલન થઈ શકે છે. એન્ડ રિપ્લેસેબલ ટુ. એટલે એનું બદલી પણ શકાય. બરાબર. રિપ્લેસેબલ એટલે બીજું બદલી શકાય એવા છે. પણ શી હેડ અ લેપ. તેને ખોળો પણ છે. લેપ ઉપરથી લેપટોપ આપણે કહીએ છીએ ને, ખોળામાં રાખી શકાય એવું. તો લેપ એટલે ખોળો. શી હેઝ અ લેપ દેટ ડિસએપિયર્ડ. એ ડિસએપિયર એટલે અદૃશ્ય થઈ જાય. વેન શી સ્ટેન્ડ્સ, જ્યારે માતાને ખોળો હોય છે બેઠી હોય ત્યારે એના ખોળાની અંદર એના બાળકોને રાખે છે, સુવડાવે છે, બેસાડે છે, રમાડે છે. પરંતુ આ ખોળો ડિસએપિયર્ડ એટલે ગાયબ થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય. વેન શી સ્ટેન્ડ્સ અપ, જ્યારે એ ઊભી થાય છે. આઈ હેવ endowed her with a kiss that can cure everything. I have endowed એટલે કે મેં એની અંદર એક મૂક્યું છે. બરાબર. એક વસ્તુ મૂક્યું છે. શું મૂક્યું છે? હર વિથ અ કિસ. કિસ એટલે ચુંબન. એક મેં એને વસ્તુ આપી છે જેને કહે છે કિસ, માતાની ચુંબન. બરાબર. દેટ કેન ક્યોર એવરીથિંગ, કે જેના દ્વારા એ બધી વસ્તુને ક્યોર એટલે સાજી કરી શકે છે. એવરીથિંગ. ફ્રોમ અ બ્રોકન લેગ. કઈ વસ્તુને સાજી કરી છે? ફ્રોમ અ બ્રોકન લેગ, તૂટેલા પગથી, ટુ એ બ્રોકન હાર્ટ, તૂટેલા હૃદય સુધી. કોઈએ તમારું હૃદય તોડ્યું હોય, અથવા તો કોઈએ તમારો પગ પણ તોડ્યો હોય, પગે લાગ્યું હોય, ત્યાંથી જે હૃદય કોઈએ તોડ્યું હોય, દિલ તોડ્યું હોય, બરાબર, ત્યાં સુધી જે છે એ માતા પોતાના કિસ દ્વારા, પોતાના ચુંબન દ્વારા તમારા એને સાજું કરી શકે છે. એટલી બધી એની અંદર શક્તિ મૂકી છે ભગવાને. ભગવાન પોતે અહીંયા કહે છે. મોર એવર, તે ઉપરાંત. મોર એવર એટલે તે ઉપરાંત, તદ ઉપરાંત. બરાબર. શી હેઝ ટુ હેવ અ 6 પેર ઓફ હેન્ડ્સ. એ સિવાય એની પાસે બીજું શું છે? 6 પેર ઓફ હેન્ડ્સ. એની પાસે હાથની 6 જોડ છે. આપણે કહીએ કે માતા પાસે હાથની 6 જોડ. કે ભાઈ હાથની 6 જોડ નથી, એને તો બે જ હાથ છે, એક જ જોડ હાથ છે, પણ એ 2 હાથથી 6 જોડ જોડી 6 જોડી હાથના જેટલું કામ કરે છે. બરાબર. જાણે કે ઘણું બધું કામ કરે છે ઘરમાં, સફાઈનું, કપડાનું, બરાબર, કે પછી બધાને જે તે રસોઈ બનાવીને આપીને બધું જ કામ એ કરી શકે છે. જે કામ આપણે કરી નથી શકતા એ કામ માતા એકદમ સફાઈથી અને રોજ કરે છે, અને એ કામથી ક્યારેય કંટાળતી પણ નથી. મોર એવર શી હેઝ અ 6 પેર ઓફ હેન્ડ્સ. અને આ કઈ રીતે કરે છે માતા? તો એના જે 6 જોડ હાથ જે છે એના દ્વારા કરે છે. ભગવાને એને 1 જોડ હાથ નહીં, પરંતુ 6 જોડ હાથ આપ્યા છે, જેના દ્વારા એ કામ કરે છે. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. અને એ મસ્ટ બી એબલ, એ એટલી બધી શક્તિમાન છે. મસ્ટ બી એબલ એટલી બધી શક્તિમાન છે ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. એને જે કંઈ ખાવાનું આપ્યો, જે કંઈ એને ખાવાનું પ્રોવાઈડ કરવામાં આવે, એ બધા જ ખાવાના ખોરાકથી પોતાનું પૂરું કરી શકે છે. બરાબર. એકવાર લુખો રોટલો ખાઈને પણ માતા પોતાના સંતાનો માટે ખાવાનું પૂરું કરી શકે છે. પોતાના સંતાનોને ખાવાનું આપે છે, પણ પોતે એ લુખો રોટલો, અને એકવાર કોઈ પણ ખાવાનું ન હોય તો પણ ભૂખી રહીને પોતાના સંતાનો માટે ખાવાનું પૂરું પાડી શકે છે. અને પોતાના સંતાનો માટે ખાવાનું પૂરું કરવા માટે ગમે તેવી મજૂરી પણ કરી શકે છે. માતાની પાસે આ શક્તિ રહેલી છે. એટલા માટે ભગવાન કહે છે કે શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. એની પાસે જે કંઈ હોય એ ફૂડ અવેલેબલ હોય એ ફૂડથી પોતે માતા ચલાવી શકે છે. એન્ડ શુડ હેવ અ 3 પેર્સ ઓફ આઈઝ. અને એની પાસે આંખોની 3 જોડ પણ છે. તો આંખોની 3 જોડથી શું કરી શકે છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું મિત્રો. તો આટલા સુધી આપણે આટલું રાખીએ. ઓકે, થેન્ક યુ.